अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज रोज पटणी समाज खाते वेरावळ समस्त मुस्लिम सेवा समाज ની એક અગત્યની મીટિંગ રાખવામાં આવેલી છે અને જેની અંદર ખાસ જ્યારે આ ઓફિસનું ઉદ્ઘાટન હતું ત્યારે જ એક વાત થઈ હતી કે આ ઓફિસની અંદર મુસ્લિમ સમાજની બહેતરી માટે હંમેશા ફિકર થશે, તેની વાત થશે અને મુસ્લિમ સમાજ આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રાજકીય રીતે કઈ રીતે આગળ આવે તેના માટેની હંમેશા ફિકર કરવામાં આવશે। સમયના તાલ સાથે આજે ચાલવું હોય તો સૌથી વધુ અગત્યની વાત એ છે કે વેરાવળ શહેરની અંદર 50,000થી વધુ મુસ્લિમ સમાજની વસ્તી છે, છતાં પણ સમાજ પાસે કોઈ એક સારી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નથી। એટલે આજે મુસ્લિમ સેવા સમાજના આંગણે વેરાવળ મુસ્લિમ સેવા સમાજના જુદા જુદા પટેલો, આગેવાનશ્રીઓ અને જવાબદાર સાથી જે દેખાય છે તેમની સાથે પરામર્શ કરી અને એક વાત મશવરા સાથે નક્કી થયેલી છે કે રમઝાન પછી આવનાર સમયમાં સોમનાથ ટોકીઝ ખાતે હાજી ફારૂકભાઈ મૌલાનાનું જે હાલ મકાન છે તે મકાનમાં ઇન્શાઅલ્લાહ એક સરસ મજાની સુપર સ્પેશિયાલિસ્ટ, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું મુસ્લિમ સેવા સમાજના સાથીઓના સાથ સહકારથી આપણે આગાજ કરી રહ્યા છીએ, તેની શરૂઆત થશે। સાથે સાથે એ કહેવાનું કે આજે દવાખાનાની અંદર સૌથી વધુ જો સામાન્ય પરિવારને ખર્ચ થતું હોય તો દવાખાનાનું છે, પણ આ હોસ્પિટલનું મુખ્ય ટાર્ગેટ એ રહેશે કે ત્યાં રોતો વ્યક્તિ આવે અને હસતો વ્યક્તિ જાય। આ દવાખાનું ઇન્ટેન્શન કોઈ પૈસા કમાવાનું નહીં, પણ લોકોને પડતી મુશ્કેલીમાંથી રાહત આપવાનું રહેશે। એટલે મુસ્લિમ સમાજ એ નક્કી કરેલું છે કે હાજી ફારૂકભાઈ મૌલાના જે એમનું મકાન સોમનાથ ટોકીઝ ખાતે આવેલું છે તેમાં ઇન્શાઅલ્લાહ ટૂંક સમયની અંદર એક ગાયનેકોલોજિસ્ટ, એક પીડિયાટ્રિક, એક એમડી મેડિસિન, એક MS અને એક ઓર્થોપેડિક સર્જન સાથે દવાખાનાની શરૂઆત કરવામાં આવશે ઇન્શાઅલ્લાહ। સાથે સાથે રમજાન પછી વક્તની જરૂરિયાત છે એ પ્રમાણે શિક્ષણ જે છે એ દુનિયાનો સૌથી મોટો હથિયાર છે, એટલે ઇન્શાઅલ્લાહ તાલા રહેમાન મુસ્લિમ સમાજના બાળકો સમયના તાલ સાથે આગળ વધે એ માટે નર્સરીથી લઈ અને કોલેજ સુધીનું એક સરસ મજાનું સેટઅપ તૈયાર કરી અને 5,500 ગજથી વધુ જગ્યા લીધેલી છે, તેમાં એક સરસ મજાની નર્સરીથી લઈ અને કોલેજ સુધીનું કન્સ્ટ્રક્શન મુસ્લિમ સમાજના બાળકો શ્રેષ્ઠ શિક્ષણ મેળવે તે હેતુસર ઇન્શાઅલ્લાહ તેનો આગાઝ થશે। સાથે સાથે આ ગામ એ જે છે એ ખારાકુવા અને જીઆઈડીસી ઉપર નબનારું ગામ છે, જેની અંદર 8 મહિનાની કમાણી છે અને 12 મહિના જે છે એ વ્યક્તિ પોતે ભૂખથી અને જરૂરતથી બેદાર થતો હોય છે। અલ્હમ્દુલિલ્લાહ એક એવી જરૂરિયાતમંદ લોકો કે જે ઘરનું મકાન એમના માટેનું એક સપનું છે। ઇન્શાઅલ્લાહ તાલા રહેમાન વેરાવળની અંદર અરબ ચોક, તુરકચોડા, ગોડીવાડા, પટેલવાડા, બારકોટની અંદર એવા લોકો માટે, મુસ્લિમ સમાજના જરૂરતમંદ લોકો માટે ઇન્શાઅલ્લાહ તાલા રહેમાન આવનાર સમયમાં 250થી વધુ મકાન બનાવવાનું ટાર્ગેટ જે છે એ આજે નક્કી કરેલું છે અને ઇન્શાઅલ્લાહ રમઝાન પછી ટૂંક સમયમાં જ આ ત્રણે કામની શરૂઆત થશે। આ કામ ત્યારે જ થશે જ્યારે તમારી પાક દુઆ આપણી એકબીજા સાથે રહેશે। અલ્હમ્દુલિલ્લાહ કાલે ઇન્શાઅલ્લાહ તાલા રહેમાન લૈલતુલ કદ્રની રાત છે, જે 1000 રાતોથી અફઝલ છે। આપ સૌ આ ત્રણેય પ્રોજેક્ટ માટે દુઆ કરશો તો અલ્લાહ પાક આપણા માટે આ ત્રણેય પ્રોજેક્ટ આસાન કરશે અને દુઆ છે એ મોમિનનો હથિયાર છે। અમે એકબીજા માટે દુઆ કરીએ અને એ જ નિયત સાથે કે અલ્લાહ આ સારા કામોથી અમારી દુનિયા અને આખિરતમાં રબ તબારક વ તાલા અમને એનો બદલો આપે અને રબ તબારક વ તાલા આ કામમાં જે કોઈ સાથી ભાગ લેનાર હોય તેમને પણ દોનો જહાન રબ તબારક વ તાલા નો બદલો આપે। આમીન। અલ્લાહ હાફિઝ। जज़ाकल्लाह खैरा। अल्लाह आसान करे अपने लिए।